हेलो गाइस, वेलकम बैक टू माय यूट्यूब चैनल। मेरा नाम है आकाश। आप सभी को कर दूंगा जगास केम छो के सो आई होप आप सब अच्छे होगे। मैं भी मस्त फर्स्ट ठीक हूँ। तो पब्लिक યુટ્યુબ પર બહુ ઘણા સમય પછી આજે મળીએ છે આવી રીતે કોન્સેપ્ટ વગરનો વિડીયો છે ભાઈ કે એમ જ મેં વિડીયો સ્ટાર્ટ કરી દીધો છે ખબર નહીં કેમ ભાઈ હમણાં ચાલુ કર્યો ને ભાઈ ફોન આવવા લાગ્યા ભાઈ હવે પછી કોઈનો ફોન નહીં આવતો સારું ભગવાન કરી મારે વિડીયો ને અહીંયા સ્ટેન્ડ પર મૂકવો પડશે એ મોબાઈલ સ્ટેન્ડ પર મૂકવો પડશે કેમ કે ભાઈ થોડીક વધારે વાતચીત કરવાની છે વાતચીત હવે પછી તમે વિડીયો મારા જોશે જ ને વિડીયો બહુ લોંગ ટાઈમથી નહીં આવેલો હતો અને આ પ્રેન્ક તો ભાઈ કેટલા દિવસનો છે ખબર છે તમને જે આ પ્રેન્ક મેં મૂક્યો ને આના આગળનો 15 દિવસ હશે ના 15 નહીં 10 તો હશે આરામથી 10-12 જેવા દિવસનો હશે જ પાક્કું તે વિડીયો મેં એડિટ નહીં કરતો હતો ને આરસુ બની ગયેલો હતો અને ભાઈ બહુ બધું કેવું તમને કેવું શાંતિ રાખો મને છે ને સ્ટેન્ડ પર મૂકી દેવા કેમ કે આ હાર્ટ દુખી જશે કેમ કે જીમ ગઈને આવ્યો ને હમણાં આવ્યો આજે ઘરે કોઈ નથી એનું રીઝન છે એ ખાલી દોસ્તાર લોકોને ને ફેમિલી વાળાને ખબર છે આજે 21 તારીખ છે એટલે 21 તારીખે તો ભાઈ એકલો જાય ભાઈ બી નહીં ભાઈ થોડુંક કામ માટે જાય છે સુરત એટલા માટે તો કંઈ નહીં પબ્લિક ઉપર મને સ્ટેન્ડ પર મૂકી દેવા દો ચાલો પબ્લિક તો ભાઈ કેવું છે કે આજે ભાઈ વિડીયો મેં એમ જ ચાલુ કરેલો છે મને કોઈ જાતનો કોઈ ટોપિક મને કંઈ ખબર નથી આ કોન્સેપ્ટ છે આ છે ડેમ છે એમ જ ચાલુ કરી દીધો છે ને હમણાં ભાઈ કેટલા 1:20 થઈ ગઈ તો 1:20 થઈ ગઈ જીમ ગયેલો હતો જીમથી આવીને નાહી લીધું હવે થોડીક પેટ પૂજા કરીશું એ પહેલાં મેં કીધું કે આજે વિડીયો મારે ચાલુ કરવો જ છે ગમે તે થાય યુટ્યુબથી એટલે કે હવે આમાં રીઝન એવું છે કે ભાઈ મેં યુટ્યુબ પર ઇનએક્ટિવ કેમ નહીં ગયેલો હતો એનું રીઝન છે કે ભાઈ ઇન્સ્ટા પર છે ને મેં એક રીલ પોસ્ટ કરી તેમાં મને થોડુંક રીચ મળ્યો વ્યૂ સારા એવા એમાં તો મેં કેમ કે આ વસ્તુ ગમે છે તો હું ચાલ તો પાછું વિડીયો આવા બનાવું તો એમાંથી થોડુંક આગળ વધતો જાઉં છું હમણાં હો એટલા માટે એક વસ્તુને મેં ભૂલી ગયો જે છે તમે યુટ્યુબ પર ધ્યાન બહુ ઓછું થઈ ગયેલું હતું હવે મેં એકદમ શાંતિથી આવવા ગયો ત્યારે વિચાર્યું કે ભાઈ તું જેના લીધે તું બોલતો થયો છે યુટ્યુબના લીધે હું બોલતો થયો ઇન્સ્ટા પર સારું મને મળવા લાગ્યું એટલે યુટ્યુબને છોડી દઉં તો ના ભાઈ ના એ વસ્તુ નથી આપણામાં કે ભાઈ આ વસ્તુ નથી આપણામાં કે જ્યારે કામ પડે ત્યારે યાદ કર્યા પછી કામ પતી ગયું એટલે ભૂલી જાઉં ખોટી વાત નીકળાવો તો કંઈ નહીં પબ્લિક યુટ્યુબ પર આવી ગયો છે તારો ભાઈ જોરદાર વિડીયો લઈને નહીં ખબર પણ તમને ગમશે જ એટલી ગેરંટી છે દિલથી જેને નહીં ગમે તેને ગમશે બાકી નહીં ગમવાને તો નહીં ગમે તેટલા સારા વિડીયો બનાવે ને તો નહીં જ ગમે કંઈ નહીં તો આજે ઘરે એકલો છું એટલે જમવાનું તમારી હાથે છે મારે 11 છે તો શું કરો અપાસ રાખું કે નહીં રાખું સોરી ભાઈ આજે નહીં રખાય કેમ કે ભૂખ બહુ લાગી છે ને હમણાં થોડુંક બીમારો પડતા છે બધાને હું પણ પડેલો હતો એટલે તમે તમારી લાઈફને થોડુંક સાચવો બરાબર ને સાચવજો કંઈ નહીં હવે શાંતિ જમીએ ને તમારી સાથે જમીએ ને વાળ કપાવીએ ને મહાદેવ દાદાને મળવા ગઈએ કેમ કે હવે 6 મહિના આવે એટલે 6 મહિનામાં પબ્લિક વધી જશે એટલા માટે હમણાં મળવાનું આજે મળવાનું કાલે મળવાનું ભગવાન તો ભાઈ બધા દિવસ ભગવાનના ખુલ્લા હરખા જ હોય છે આ તો ખાલી માનવાવાળા માને છે બાકી કંઈ છે નથી એટલે બર્થડે આવી તો કેમ બધા કે બર્થડે વિશ કરે એક દિવસ માટે હેપી બર્થડે ભાઈ હેપી બર્થડે પછી બીજા દિવસે ભૂલી જાય કે ભાઈ તું કોણ મેં કોણ એવું છે ભાઈ કે મહાદેવ દાદાની બર્થડે આવે છે એવું સમજવાનું એટલે બધા મળવા જતા છે મહાદેવ દાદાને બાકી એમ કોઈ પૂછવાની જાય કે મહાદેવ દાદા આજે તમારા માટે એમ જ આવ્યો એટલે આપણે છે ને એવું નથી બનવાનું આપણે રેગ્યુલર જવાનું છે કોઈ ટાઈમ મળે તો કાઢો જાતના માટે કાઢો ભગવાન માટે નહીં કાઢો કેમ કે ભગવાન પાસે બધું જ છે આપણે ભગવાનને આપવાની જરૂર છે ભગવાન આપને આપે છે ભાઈ બીજું કંઈ છે નથી એટલે છે ને શું કરો એટલે છે ને તમારા જે દોસ્તાર લોકો હોય ને ખાલી બર્થડે માટે છે ને વિશ નહીં કરો કે હેપી બર્થડે મારા ભાઈ એને છે ને આખે 1 વર્ષ આવે ને તો એની અંદર તમે 12 મહિના આવે ને તો મહિને એકવાર એને મેસેજ કરીને પૂછો ભાઈ કેવું ચાલે છે ભાઈ સારું છે ટાઈમ કાઢીને તમારા દોસ્તારને પછી ખાલી બર્થડેના દિવસે ખાલી ફોન કરીને કહે ભાઈ હેપી બર્થડે કેવું ચાલે બસ પછી બીજા બર્થડે આવશે ને ત્યારે ભાઈ હેપી બર્થડે કેવું ચાલે બસ એવું નહીં રાખો એટલે મેં આ બધું કેમ કેવું છું ને આ બધું મને કાઢી મળે છે ને આની પાછળ છે ને શું છે ખબર આની પાછળ છે ને ભાઈ પહેલું તો મારું એરિયા છે ને જે મેં જેની સાથે વધારે રહ્યું ને એ એરિયા એકદમ ખતરનાક છે એકદમ એટલે ખતરનાક એટલે એકદમ દિલથી સાફ છે
ને ભાઈ આ દુનિયામાં ભાઈ ગદ્દારની વસ્તી વટી ગયેલી છે, તેમાં મને ગદ્દાર વગરના એટલે કે સારા દોસ્તા મળેલા છે, દિલથી સાફવાળા બધા દોસ્તા મળેલા છે, એટલે એ પ્લસ પોઈન્ટ છે મને. ને બીજો ભાઈ પ્લસ 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 એકદમ ખતરનાક એટલે કહેવાય ને, આ 2 હાથ છે ને મારા, તેની નીચે મેં છું. એક હાથ ભગવાનનો અને એક હાથ મમ્મી પપ્પાનો. તો આ બધું જે મેં હમણાં એટલે મને થોડુંક ખ્યાલ આવવા લાગ્યું ને, તો મને થોડુંક વિચાર આવ્યો કે આ જે છે ને એક હાથ ભગવાનનો તો હોય જ, પણ મમ્મી પપ્પાનો મારી સાથે બહુ એમ દિલથી એમ કહું ને કે જે મને મમ્મી પપ્પા મળ્યા છે ને, બીજા જન્મમાં હું ભાઈ મેં જેટલા જન્મ લેવા ને પૃથ્વી પર, મને ભગવાન જેટલા જન્મ આપે ને, મને ખાલી આવા મમ્મી પપ્પા આપજો. કેમ કે મારા ભાઈ આ વસ્તુ કહેવાની કેવું કે નહીં કેવું, પણ મારે કેવું છે તમને, કેમ કે ભાઈ તમારે ત્યાં મળતા જાય મમ્મી પપ્પા માટે છે ને, લોકોને નહીં ખબર હોય પણ ધ્યાન રાખજો તમે આ વસ્તુ, કે કદાચ મેં ગુસ્સામાં મમ્મી પપ્પાને બોલી દઉં ને પછી મને બહુ હટ થાય છે, નહીં ખબર કેમ, બહુ જ એટલે બહુ જ હટ થાય છે. ને એવું વિચારું છું કે ના, બીજા કરતાં મારા મમ્મી પપ્પા સારા છે. ભાઈ મમ્મી પપ્પાનો હાથ મારી પર છે ને, બસ મને બીજું કંઈ જોઈતું નથી. ને મમ્મી પપ્પા ભાઈ મને એકદમ સારા રસ્તે લઈ જવાનો પ્રયત્ન કરે છે. એટલે એક બીજું બી રીઝન છે કે આ વસ્તુ મેં ક્યારથી બોલતો રહ્યો ને આટલું બધું એમ ખબર, એટલે મને નથી ખબર પણ મને એવું લાગે કે ભાઈ હું એમ બોલું છું એમ તેમ, એટલે વસ્તુ મેં સાચું જ કહેતો હોઉં છું. કઈ જાતનું અંદરથી જે નીકળે તે બોલું છું. એની પાછળનું રીઝન શું છે ખબર, હવે મારાથી કહેવાય નહીં, પર્સનલમાં આવજો ને મને કહેજો કે ભાઈ આનું રીઝન શું છે, ને મેં પર્સનલમાં તમને કહેવા, બાકી મારાથી આવા બોલાય એવું નથી. સમજવાળા સમજી ગયેલા જ છે ભાઈ, જે સમજવાળા એટલે સમજી જાય, બાકી કાંઈ નહીં. તો ચાલો પબ્લિક આપણે જમી લઈએ શાંતિથી. ચાલો પબ્લિક, આ બધું મમ્મી ભાઈ સવારના ઉઠીને 2 ટાઈમનું જમવાનું બનાવ્યું, વાસણ ધોયા, કપડાં બધું કરીને ગયા છે ભાઈ મમ્મી પપ્પા થઈને. કંઈ નહીં, તો હવે આપણે શું બનાવેલું છે તમને ખબર છે? કાનો બટાકો ભાઈ, ગુજરાતી ભાષામાં કાનો બટાકો. આપણે ગુજરાતી વ્લોગર બની ગયેલા છે, પણ મને ગુજરાતી મને બહુ જ એટલે બહુ જ ગમે. સારું હિન્દી નથી, કેમ કે હિન્દીમાં ભાઈ માં કસમ માથી હરખું બોલાય. કંઈ નહીં, જોઈ લઈએ ભાઈ. દાળ ભાત છે ને કાનો બટાકો ને અંદર રોટલો છે ભાઈ. રોટલો તો આ ભાઈનો ફેવરેટ થઈ ગયો. એક ટાઈમ પર એવું હતું જ્યાં નાનલો હતો, એ ટાઈમ પર કેવું હતું ખબર? 2 મિનિટ મને કહેવાય કે ભાઈ એક ટાઈમ પર એવો હતો નાનલો હતો ત્યારે કે ભાઈ રોટલાથી મને એકદમ નફરત હતી, પણ મોટા થયા ને ત્યારે સમજતા થયા ને એમ તેમ ખબર પડી કે ભાઈ રોટલો બી ખાવો જોઈએ, તો રોટલો ખાતા થઈ ગયા, રોટલો ભાવતો થઈ ગયો એમ. એની સમયની વાત છે મારા ભાઈ. રીલ જોડા એટલે તો થોડુંક ખબર હશે ભાઈ મારા ડાયલોગ. બરાબર પબ્લિક, પહેલે આપણે છે ને તમારા માટે અહીંયા બધું સામાન મૂકી દઈએ, પછી આપણે જમીએ. બરાબર? કેટલાનું સચ છે ખબર? નહીં ખબર મને. 100 રૂપિયાનું હોય આરામથી. કંઈ નહીં ભાઈ, 100 રૂપિયાનું નહીં જોવાનું, માણસ જોવાના, માણસ. તમારી જોડે દાળ ભાત જમી લઈએ. એક વસ્તુ પાછું ભૂલી ગયો મેં. નહીં ખબર ભાઈ, મારી આડે આવું થાય છે કે તમારે બી થતું છે કે તમે જમવા બેસો છો ને તમે બધું ઘરે કોઈ નહીં આવી કાઢે, એમ તેમ ઘરે કોઈ નહીં ત્યારે તમે જમવા બેસો છો, બધું વસ્તુ તમે નીચે લાવો છો, પછી યાદ બેસી જાય, પછી એક વસ્તુ તો યાદ આવે જ કે યાર આ વસ્તુ ભૂલી ગયો. આવું તમારે થાય છે, મારું સાથે વારંવાર થતી જાય છે. બોલ, પાણી ભૂલી ગયો હવે પાછું. હવે કંઈ નહીં ભૂલું એવું, હવે કંઈ નહીં ભૂલાય. પણ એક વાત તો ભાઈ મારે ઊભું થવું જ પડે, રહી જાઉં તો પાણી ભાઈ. હવે પાણી ભૂલી ગયો, કોઈ અથાણું ભૂલી જાઉં, કોઈ પાપા ભૂલી જાઉં, કોઈ એમ છે કોઈ એમ છે. એટલે આવું તમારી જોડે થાય છે. કંઈ નહીં ભાઈ, જમવાની ડીશ આવે એટલે ભાઈ પહેલું ભમ ખાવાની લાગી જવાનું. પ્રાર્થનાઓ કરવાની દીકરાઓ. પ્રાર્થના શું છે એ વસ્તુ હવે પર્સનલમાં મળ્યો ત્યારે કેમાં, બાકી પ્રાર્થના નહીં આવે તો કંઈ નહીં, ખાલી પગે હવે લાગુ ને ભગવાનને કહેવું કે થેન્ક યુ ભગવાન, મને આવી રીતે જમવાનું આપ્યું. કેમ કે લોકોને આ વસ્તુ માટે કેટલી મહેનત કરવી પડે છે, પછી મળે છે. ને આપને ભાઈ મળતું છે તો કદર કરો ભાઈ, કદર કરો, કદર. બરાબર? ચાલો તો પ્રાર્થના કરી દઈએ, પછી શાંતિથી જમીએ ને પછી મળીએ. કે તમારે ખાવાના, તમારો પહેલો નામનો તમારે પહેલો ખવડાવીશું એટલે પ્રાર્થના કરી દઈએ. ચાલો જો ભાઈ, રોટલો છે ભાઈ, રોટલો. લેટ્સ ગો બ્રો. ચલો લો ભાઈ, પહેલી તમારે. ઓકે, જ્યાં ભૂખ લાગે ને ત્યાં આપણે ને નહીં ભાવતો હોય તેવો ભાવવા લાગે. આપણે તો આ ફેરવે ને ભાઈ, બધું જ ભાવે કારેલા સિવાય. જમી લઈએ પછી મળીએ. વાગી ગયેલા છે 2, લેટ થઈ ગયું થોડુંક. આ રૂમમાં આપણે મસ્ત એક રીલ શૂટ કરવાની છે.
એડિટ પણ કરો. એક એડિટ કરવાનું છે ને એક રીલ શૂટ કરવાની છે અને કાલ માટે પોસ્ટ કરવાનું છે, પોસ્ટ કરવાની છે રીલ. ઇન્સ્ટાગ્રામ પર ફોલો નહીં કરતા હોય તો દબાક ભાઈ ફોલો કરી દેજો, કેમ કે ઇન્સ્ટાગ્રામ પર ભાઈ બહુ ભારે રીલ આવતું. જેમ બને તેમ કંઈ ને કંઈ સારું લાવવાનો પ્રયત્ન કરું છું ઇન્સ્ટાગ્રામ પર. ને યુટ્યુબ પર હવે 100% સારું આવશે જ. હું સ્ટેન્ડ પર મૂકી દઉં હે ને, અહીંયા આવું એટલે સ્ટેન્ડ પર મૂકી દેવું પડે, કેમ કે ભાઈ થોડીક વાતચીત વધી જશે. એટલે રીલ પરથી યાદ આવ્યું તો મારે થોડીક વાત ક્લિયર કરી દઉં. રીલ પરથી યાદ આવ્યું કે ભાઈ રીલ વસ્તુથી મારે લાઈફમાં બધા મને કમ્પેર કરે છે કે ભાઈ હું થોડાક એટલે કે હવે સામેવાળાની ફિલિંગ કેવી છે એ પ્રમાણે હું રીલ બનાવતો હોઉં છું કે એ રિલેટ કરે ને એને ગમે ને એ વસ્તુ એ સ્ટોરી પર મૂકે તો એના થકી મને વ્યૂ સારા મળે, લોકો મને ફોલો કરે કે ભાઈ ના આ વિડીયો આવા બનાવે છે, મારા રિલેટેડ બનાવે છે, એટલે મેં એને ફોલો કરું. એટલા માટે હું ભાઈ વિડીયો બનાવતો હોઉં છું. બાકી એટલે અમુક વસ્તુ હોય કે ભાઈ મારી લાઈફ પર ઇફેક્ટ એટલે મેં મારી લાઈફમાં થયેલું હોય તે વસ્તુ મેં મૂકું છું, પણ બધી વસ્તુ એવું નહીં હોય કે ભાઈ બધી જ રીલ મેં મૂકું છું એટલે મારી લાઈફમાં બી થયેલું હોય એ વસ્તુ ભાઈ નથી. એટલે તમે થોડુંક સમજી જાઓ, કેમ કે યાર હમણાં મેં છે ને બેવફા એટલે કે પહેલાં થોડુંક ધોકો આપી જાય સેટ છે એવા મેં વિડીયો બનાવું છું. પર્સનલમાં મેસેજ કરે છે ભાઈ બહુ ગમમાં છે, રીલ મૂકતો એટલે પોસ્ટ કરું તો તેની અંદર કોમેન્ટમાં લખતા હોય છે. તો એ વસ્તુ ભાઈ નથી કહેવા માંગતો, કેમ કે ભાઈ એ વસ્તુ મારા માટે નથી થયેલી એટલે ભાઈ મેં કહું છું, કેમ કે એ વસ્તુ નહીં થઈ એટલા માટે મારી લાઈફ સાથે એને કમ્પેર નહીં કરો પ્લીઝ. એ મારું કામ છે રીલ બનાવવાનું, એટલે હું બનાવું છું ને વસ્તુ મેં મારી અંદરથી જે નીકળે તે વસ્તુ હું રીલમાં લાવવાનો પ્રયત્ન કરું છું. બાકી કંઈ નહીં. તમને ગમે તો લાઈક કરજો ને એવું લાગે કે ભાઈ નથી સારું તો કોમેન્ટ કરજો કે ભાઈ આ વસ્તુ તું ખોટું બોલ્યો, એના થકી હું એટલી સોરી કેમ છું ભાઈ રિલેટેડ છે એટલે રિલેટેડ બનાવું છું. એટલા માટે મારી લાઈફ જોડે એને નહીં કમ્પેર કરો, દિલથી કહું છું. ને મને જો પર્સનલમાં બધા મેસેજ કરે છે કે ભાઈ તું જ પહેલે સુધર, તો તું એમ કર, તો ભાઈ મેં સુધરેલો જ છું. નથી હું કોઈ છોકરી સાથે રમતો, નથી કોઈની ફિલિંગ સાથે રમતો. બાકી રમવું માટે તો ભાઈ ધગલો છોકરી સાથે મેં રમીને ચાલ્યો કે છે, પણ એ વસ્તુ નથી. પહેલે જે ભૂલ થઈ તે મારે હવે ભૂલ નથી કરવી. સમજવાવાળા સમજી જાય, બાકી જેને ભાઈ ગમે એટલું મેં સમજાવવા ને પણ એ વસ્તુ નહીં સમજે જે નહીં સમજવા ને બાકી સમજવા એટલે થોડુંક બોલાય એટલે સમજી જાય, બાકી કંઈ નહીં. તો હવે શાંતિથી કામ પતાવી દઈએ ને ભાઈ ટેંગો છે કે નહીં એક તેની જોડે પણ એને મળીએ, કેમ કે એના યુટ્યુબ પર થોડુંક ધ્યાન આપે છે, વિડીયો મૂકવાનો છે એટલે એની ચેનલે સબસ્ક્રાઈબ કરી દઉં. ને ભાઈ ગેમિંગવાળા છે, પબજી બહુ જોરદાર રમે છે, એક કિલ કરે ભાઈ મને ખુશી થાય છે. કંઈ નહીં, મલાવીશું આજે એની સાથે મલાવીશું ને એની ચેનલ લિંક નીચે મૂકી દે એટલે એનો સબસ્ક્રાઈબ કરી દેજો. સાંજના 5 તો અમે જતા છે મહાદેવ દાદાનું મંદિર છે ને સિદ્ધનાથ આપણે કુવાડ પાસે, તો ત્યાં ગાડી આ મૂકવા જતા છે એટલે થોડુંક દર્શન કરી આવે ને એક વિડીયો મારે ખાલી થોડુંક નાનું દર્શન કરે થોડુંક શૂટ કરવાનું હતું એટલા બદલ. તો જોઈ લો ભાઈ પાવ આવી ગયા છે. કેમ નહીં છે ભાઈ ટી શર્ટ કેમ નહીં છે પેકઅપ? આનું રીઝન શું છે ખબર? પેકઅપ થવાનું ખોટા ભાઈ બધા કોઈ મળવા આવે અને ફોટા પડાવે એ બધું આપણે નહીં ફાવે. મસ્ત જોક મારા રે યા હસ રે હલકટ હસ. काय भाई मस्ती करता हूँ भाई, मस्ती थोड़ा मस्ती तो भाई लाइफ में एकदम सीरियस रह के नहीं जीना चाहिए. સિદ્ધનાથ મહાદેવ દાદાના મંદિરે આવી ગયા છે મેં ને હતી. હર મહાદેવ, હર મહાદેવ. મોડલ ભાઈ ટેટુ પાડલું છે, હું કયો ચાલલો કરલો અને કયો ચાલલો પબ્લિક અંદર જવાનો નહીં, કેમ કે ભાઈ હવે ખબર છે પબ્લિકનો એરિયા વધી જાય છે. બહુ મસ્ત મંદિર છે યાર. બીજું નહીં ગઈ કે તને? ના વેલકમ અમારા ગામ કુવાડ. તારું ગામ કા કુવાડ? તારું સરસ ભાઈ ઓલ પર અંદર જાવ ને અમારું ગામ કુવાડ. તો ભાઈ સુરતની પબ્લિક જે જોતું હોય તે ભાઈ આવી જજો અહીંયા. એવું નહીં કે ખાલી 3 મહિનામાં જ આવવાનું. 3 મહિનો એટલે ખાલી એમ જ લોકો ખાલી 3 મહિનામાં આવે એ વસ્તુ ખોટું છે. આગળ કીધું ટાઈમ રેગ્યુલર મળતા રહ્યું. શું ખાઈ કે દુઃખ ખાઈ બધે દિવસે મળવાનું. એકદમ જોરદાર વ્યૂ બનાવો 1 2 અને 3 જોઈ લો ભાઈ. ખતરનાક સ્ટોરી મૂકી દો, મૂકી દે. હાલો પેક કરી દેજો. હવે થોડી વાર બેસીને નીકળીએ ને થોડું કામ છે પાછું એક
એ કામ પડાવી દઈએ. દર્શન તમને કરાવી દીધેલા છે, અંદર જવાની દે એટલા માટે, બાકી હજુ થોડીક વધારે દર્શન કરાવશે. પાસેથી ડાયરેક્ટ ફેસ ટુ ફેસ. એટલે મજા નહીં આવે. આવજો તમે. આ તો અમારું નસીબ સારું છે કે અહીંયા નજીક નજીક કે લોકો આજુબાજુ વાળા ભાઈ દૂર દૂરથી આવે છે. અરે નજીક જ છે એટલે સારું છે. બોલો પ્રેમ છે. હર હર મહાદેવ. ફરવા માટે મહાદેવ દાદાનો ચાંદલો શૂટ થાય છે કે નહીં થતો આપણી પર? ચાંદલો કેમ પાડે ખબર કેમ પાડે? યાદ અપાવે કે ભગવાન મારી હાથે છે, એટલે કઈ ખોટું કામ નહીં કરવાનું. જોઈ લેવું ભાઈની ચેનલ છે, વિડીયો અપલોડ થઈ ગયેલો છે, તો ફટાફટ આ વિડીયોને હું જોઈ લેવું, કેમ કે બહુ હેવી ગેમિંગ કરે છે. આ બી જીમ કરતો આ નાનલો બોલ્યો, વિચાર કરો. નાનો કડા ઘરે બેહેલા હે બધાને. કઈ નહીં બાબલે, આપે જાઓ જીમ કરે છે ને. કઈમાં ભણે? સાતમીમાં ભણે છે, જીમ કરે છે. સાતમીમાં તો ચડ્ડી પહેરવાનું મન હતું ખાલી, ચડ્ડી પહેરીને ફરતા હોય. આ લોકો જીમ કરે, વિચાર કરો. જાઉં ને બીજા બતાવું તમને. જોઈ લો પોયરા ભાઈ, આ તમે અત્યારના પોયા પાના નમતા થઈ ગયા. એમાં હું બતાવવાનું હોય મનો. નામ બોલો નામ. સોહમ અરુણ પટેલ. ઓ ભાઈ જો હેલો નામ ભાઈ, તારું નામ કઈ અલગ જ છે પાછું બોલ. વિનયસિંહ વિનાસિંહ. આ જીમ કરતો થઈ ગયો, પોયરો જીમ કરતો. ચાલ મારી ટીમમાં જાડીઓ ને આ બીજો જાડીઓ. वो बहुत पेलेस थी हवे लुका. चलो गाइस इसको सीखना है. सीखना है. सीखना है गाइस. हिंदी में नहीं बोलो, गुजराती में बोलो. गुजराती में. कोया लोग कोच चाहिए दो. कोच चाहिए. આપણી બાજુ આવ્યો. એ દીપાડી દા પોયા લોગ. હું જીતવા દીધા મેં. અરે ખાવા પડે. આજથી ડોરો વિડિયો આવશે પબજી ના. કઈ નહીં પબ્લિક, હવે વિડીયો એન્ડ કરી દઈએ ભાઈ, એન્ડ કરી દઈએ. એન્ડ ગેમ પ્લે બતાવી દે તો જોઈ લો આ પબજી કેવી રીતે રમે છે. તો અમુક લગાઈ ગયા. કઈ નહીં પબ્લિક, અહીંયા લગીને તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને નવા બાદ કમેન્ટ કરો.